યસુના મા બાપ હર સાલ યરુશલેમ શહેરમાં ફસાનું પરબલું કરવા જતા. જ્યારે યસુ 12 સાલનો છો તાર ઈ પણ ધર્મી રવાજ પ્રમાણે પોતાના મા બાપ ભેળો પરબલું કરવા હારું યરુશલેમ શહેર જો. જ્યારે પરબલાના દાડા પૂરા છા તો હું ઘર અમે વાપસ આવવા માંડ્યો. પણ યસુ યરુશલેમ શહેરમાં રહી જો અને એના મા બાપને ખબર ના પડી. હું ઈ સમજીને હારો દાડો સફર કરતા રહ્યા કે યસુ આમાં ભેળો ટોળામાં છે. જ્યારે અહીં જોયું કે યસુ ચાય નજર નથી આવતો રહ્યો તો પછી ઈ યસુને અઝીઝા અને ઓળખાણવાળામાં ગોતવા માંડ્યા. જ્યારે એને યસુ ના મળ્યો તારી એને ગોતવા હારું કરીને વાપસ યરુશલેમ શહેરમાં જાઉં. 3મે દાડે યસુ ઈયાને ઈશ્વરના ઘરમાં મળ્યો. હું યહૂદીઓના ધર્મી પંડિતના ભેળો બેઠો હતો અને ઈયાની વાતો સાંભળી અહીંયાથી સવાલ જવાબ કરતો હતો. જ્યારે મનખે એની વાતો સાંભળ્યું તારું એની અક્કલ અને જવાબોમાંથી હેરાન થઈ જાય. યસુને અહીંયા ભાળીને એના મા બાપ હેરાન છો અને એની માએ કીધું કે બચ્ચા તે એમાંથી એમ ચમ કર્યું. હું આમ તારો બાપ પરેશાન થઈને તુંને ગોતતો રહ્યો. પણ યસુએ ઈયોને કીધું કે તમે મન ચમ ગોતતો તો? શું તમને ખબર નથી કે મને મારા બાના ઘરમાં હોવું જરૂરી છે? પણ યસુની વાત ઈયોને સમજ્યામાં ના આવી. પછી યસુ પોતાના મા બાપ ભેળો નાસરત શહેરોમાં વાપસ જો અને અહીંયા ઈયાના કીધામ રહ્યું. એની માં મરિયમે એ બધી વાતો પોતાના મનમાં રાખી. યસુ મોટો થતો જો અને એની સમજણ પણ વધતી જઈ. દાડે દાડે ઈશ્વર અને મનખ એથી ખુશ થતો રહ્યો.